અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામમાં એક જ ફળિયામાં રહેતા પ્રેમીએ પ્રેમિકાને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। તો અંકલેશ્વરના માટીયેડ ગામના 38 વર્ષીય સુશીલાબેન ગામમાં ઘરકામ કરીને પરિવારજનનું ગુજરાન ચલાવી રહ્યા હતા। તે દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગુમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો। છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્નીના તરીકે જ જીવન વિતાવતા હતા। ત્યારે બંનેના પ્રેમ સંબંધમાં ખટાશ આવી હતી। કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું। આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો। ત્યારે સુશીલાબેનના માથા પર કુહાડીના ઉપરા છપરી ઘા મારીને ફરાર થઈ ગયો હતો। ત્યારે માથામાં કુહાડીના ઘા મારતા તેમની ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। તો પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે।